તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુનનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી। ત્યારે ઉચ્ચ નદી પર પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે મંદિરનું ધોવાણ થતાં 2 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ મંજૂર કરવામાં આવી હતી। તેના નિરીક્ષણ માટે તે આવ્યા હતા। ત્યારે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ સંજય દેસાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને ગ્રામજનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુનનાથ મહાદેવ અને પંચેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા। આ દરમિયાન ગ્રામજનોએ દિવાલ વધુ બનાવવા માટે રજૂઆત કરી હતી, જ્યારે ધારાસભ્યએ ઉચ્ચ નદી ઉપર ચેકડેમ બનાવવા માટે ગ્રામજનો સાથે રજૂઆત કરી હતી। સંખેડાના પાદરમાં જ એક અર્જુનનાથ મહાદેવ, જેમનું ખૂબ વર્ષો પુરાણું મંદિર છે। આ વિસ્તારના સૌ એક શ્રદ્ધા અને આસ્થાથી આ મંદિરના દર્શને હંમેશા આવતા હોય છે। એ નદીના કાંઠા ઉપર આવેલું હોવાથી ચોમાસામાં આ ઉચ્છલ નદીનું વધારે પાણી આવવાને કારણે આ મંદિર ધોવાતું જ હતું અને એ મંદિર નદીમાં ધ્વંસ થાય તેવી સ્થિતિમાં હતું। એના સન્માનનીય ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી મલકાબેનને આ વિસ્તારના સૌ આગેવાનોની વર્ષોથી રજૂઆત હતી કે અમને એક સરસ મજાની પૂર સંરક્ષણ દિવાલ બનાવી દેવામાં આવે તો આ મંદિરને અમે બચાવી શકીએ। એના ભાગરૂપે લગભગ 2 કરોડની આસપાસની આ પૂર સંરક્ષણ દિવાલ જે અમે મંજૂર કરી છે અને એનું કામ શરૂ થયું છે। અહીંયા મુલાકાત વખતે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અભયસિંહભાઈ અને સંગઠનના સૌ હોદ્દેદારો અને જેમને આ મંદિર પ્રત્યેની આસ્થા છે એવા સૌએ જે બાકીનું બાજુનું મંદિર છે પંચેશ્વર મહાદેવ મંદિર, ત્યાં પણ એક આવી પૂર સંરક્ષણ દિવાલ બને અને બાજુમાં જ એક સ્મશાનની ભૂમિ પણ આવેલી છે, ત્યાં પણ એક પૂર સંરક્ષણ દિવાલ બને કે જેથી એને બચાવી શકાય। એના ભાગરૂપે આ બંને દિવાલો બનાવવા માટેનું એટલે પંચેશ્વર મહાદેવ મંદિરનું એ દિવાલ બનાવવા માટેની એટલે પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટેની અને સાથે એની સામે એટલે કે આ ઉચ્છલ નદી પર જ એક મોટો ચેકડેમ એટલે વિયર પ્રકારનો ચેકડેમ બને કે જેથી અહીં પાણીનો સંગ્રહ થઈ શકે અને આ સંખેડા અને આજુબાજુના ગામોને પાણીનો ખૂબ લાભ મળે, પાણી રિચાર્જ થાય, કૂવાના તળ ઊંચા આવે। એના ભાગરૂપે આ ચેકડેમ એ વિયર પ્રકારનો થશે અને ખૂબ મોટો થશે। લગભગ 15 થી 20 કરોડની આસપાસનો આ ચેકડેમ બનવાનું અમારું આયોજન છે। જે પ્રમાણે ડીપીઆર થશે પ્રમાણે એ અમે મોટો વિયર પ્રકારનો ચેકડેમ અને પૂર સંરક્ષણ દિવાલ ઘટતી પૂરેપૂરી અહીંથી આ કરી આપશું।